નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસના કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પત્રકારો દ્વારા પ્રશ્ન કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓને બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે સખત પગલાં લેવાશે। આ તરફ તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના જ પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો, જેમાં જવાબમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે, તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો। સમગ્ર પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના જે 11 વર્ષ પૂર્ણ થયા છે એ બાબતેની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે। અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ, સંગઠનના પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા 11 વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે। આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે। સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું। હેમાંગભાઈ, ખાસ કરીને જોવામાં આવે આજના કાર્યક્રમનું શીર્ષક છે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ। મનરેગા કૌભાંડ ક્યાંક ને ક્યાંક ત્રણ બાબતોને સ્પર્શતું છે અને ભરૂચમાં એની કાળી ઠંડી લાગી છે। તમે શું કહેશો કે આ મામલાની તપાસ કયા સ્તર સુધી જવી જોઈએ અને તેમાં શું પરિણામ આવશે? મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, એનો સ્કેલ કોઈ પણ હોય, પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે, એમની કાર્ય પદ્ધતિ રહી છે। માનનીય મોદી સાહેબના જે 11 સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે। હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે એ તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે, હું માનું છું કે કાયદો એનું કામ કરશે। હેમાંગભાઈ, છેલ્લો સવાલ, તાજેતરમાં મનસુખભાઈ વસાવા સાંસદ છે, એમણે એક સંમેલન બોલાવ્યું હતું અને એમણે ક્યાંક ને ક્યાંક સંગઠન માટે બી નારાજગી વ્યક્ત કરી હતી, સરકાર માટે બી કરી હતી, પોલીસ માટે બી નારાજગી વ્યક્ત કરી હતી। શું કહેશો, સાંસદની જે આ સ્થિતિ હોય તો પ્રજા માટે કેટલું એક્સપેરિમેન્ટ? આપ એને સાંસદ તરીકે જુઓ છો, હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે। એમની ચિંતા હોય, પાર્ટી માટેની ચિંતા હોય છે, એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું, પાર્ટી એક પરિવાર છે। એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે। એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે। ઓકે, થેન્ક યુ।